जय माताजी मित्रों, फरीथी मारा नवा विडियो में तमारा बधानुं दिलथी स्वागत है। अने मित्रों, हूँ तमारा माटे आज नवो विडियो लईने आवी पहोंच्यो छुं। मित्रों, आज हूँ पूनमना दर्शन करवा पीपળી धाम आव्यो छुं के ज्यां रामापीर पोकरणगढ़ना पीर ज्यां हाजरा हाजर है, तो तेमना हूँ दर्शन करवा आव्यो छुं। अने मित्रों, हूँ पण दर्शन करूँ अने तमने पण दर्शन करावुं। मित्रों, मंदिरनी बहार कंईक नजारो तमने आवो जोवा मळशे के ज्यां तमने रामापीरनी प्रसादी श्रीफळ के कोईपण वस्तु तमने अहींया मळी रहेशे। अने सामे तमे जे जोई रह्या छो ते भव्य रामापीरनो मंदिरनो गेट छे, ज्यांथी अंदर एंटर थवाय छे। तो चालो मित्रों, आपणे अंदर एंटर थईए। તમે જે જોઈ રહ્યા છો તે રામાપીરનું મંદિર છે, જે મંદિર બહુ સરસ છે અને જોવાલાયક છે। તમારા નાના બાળકોને પણ અહીંયા બહુ મજા આવશે અને ભવ્ય મંદિર પણ છે। તો મિત્રો, જ્યારે પણ આવો ત્યારે તમારા બાળકો સાથે લાવવાનું ના ભૂલતા મિત્રો। અને હા મિત્રો, ખાસ મારી જય દાદા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે તમે રામાપીર વિશે વિડીયો લાવો। તો મિત્રો, બધાની ફરમાઈશના કારણે આપણે આ રામાપીરનો એક નાનો વિડીયો બનાવ્યો છે। તો મિત્રો, વિડીયો ખાસ તમે એન્ડ સુધી જોજો, જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે કે અને હું પણ તમારા સુધી આવા નવા વિડીયો લાવતો રહું। તો મિત્રો, કમેન્ટમાં જય રામાપીર લખવાનું ખાસ ના જ ભૂલતા અને મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો। અને હવે મિત્રો, તમે જોઈ રહ્યા છો, હું તમને મંદિરની ઉપર લઈ જઈ રહ્યો છું, તમને સાક્ષાત રામાપીરના દર્શન કરાવું। અને હવે મંદિરની અંદર જઈ રહ્યા છીએ। મંદિરમાં વિડીયો શૂટિંગ પરમિશન નથી, છતાં પણ મારાથી જેટલી કોશિશ થઈ શકે તેટલા તમને રામાપીરના દર્શન કરાવું। તો મિત્રો, તમે સામે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે બાબા રામદેવ પીરની છે। તો દર્શન કરીને કમેન્ટમાં જય રામાપીર લખવાનું મિત્રો ખાસ ના જ ભૂલતા। અને આ એક સરસ પથ્થરમાંથી કોતરેલી આ મૂર્તિ છે અને બહુ સરસ રીતે અહીંયા રાખેલ છે। અને હવે આગળ તમને હું બાબા રામદેવ પીરના જે ગુરુ કહેવાતા હતા તેમની અહીંયા મૂર્તિ રાખેલી છે, તેમનો આ ધૂણો છે। અને સામે સરસ મજાની મૂર્તિ રાખેલ છે બાબાની, કે રામદેવ પીરના ગુરુ તરીકે હતા। અને આ નાનું એવું સરસ મંદિર શ્રી શેષ નારાયણ ભગવાનનું છે, જે નાગદેવતા તરીકે અહીંયા તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે। અને સામે જે હોલ જોઈ રહ્યો છે તે ભાવિ ભક્તો જે દૂરથી આવતા હોય તેમને અહીંયા વિશ્રામ કરી શકે તેવો અહીંયા હોલ બનાવવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ભાવિ ભક્તો ઘણા બધા વિશ્રામ કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે। તો આ સરસ મજાનો હોલ બનાવ્યો છે મંદિર દ્વારા। તો આ એક સરસ કાર્ય છે કે ભાવિ ભક્તો દૂરથી આવે તો તેમને અહીંયા વિશ્રામ કરી શકે। અને આ તમે જે ગુફા જોઈ રહ્યા છો તે ભૈરવ ગુફા તરીકે ઓળખાય છે। અંદર ભૈરવની ગુફા છે અને અંદર લોકો ભૈરવ દાદાના દર્શન કરે છે। તો આ એક ગુફા છે અને આ અંદર આવવાનો ગેટ છે। અને આ સાઈડ ભાવિ ભક્તોની ભોજન મળી રહે તે માટેની સરસ મજાની ભોજનાલય બનાવવામાં આવી છે, રામદેવ પીર બાપા અન્નક્ષેત્ર પીપળી ધામ। તો આ પણ એક સરસ કાર્ય કહેવાય કે ભાવિ ભક્તો દૂરથી આવે તો તેમને ભોજન પણ અહીંયા મળી રહે। અને મિત્રો, અમે પૂનમના દિવસે દર્શન કરવા પીપળી ધામ આવ્યા હતા, તેથી બહાર બહુ વિશાળમાં ભાવિ ભક્તોની ભીડ હતી અને મેળો પણ ભરાણો હતો। તો નાના બાળકોને અહીંયા રમકડા અને ખાણીપીણીની લારીઓ પણ હતી, તેથી બહુ સરસ મજાનું આયોજન હતું।
અને પૂનમના દિવસે ભાવિ ભક્તો ઘણા બધા આવે છે. તો તમે પણ મિત્રો આવજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. અને મિત્રો હું તો આવા વિડીયો તમારા સુધી આવતો રહીશ. તો મિત્રો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ના ભૂલતા.